નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં એટલે કે હવેથી વર્ણિત એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મોઢામાં થોડી તકલીફ વધારે થઈ છે. થોડું ઇન્ફેક્શન પેલું રિએક્શનના લીધે ઇન્ફેક્શન વધી ગયું છે. એટલે ચાંદા પડ્યા હોવાથી માઇક થોડું નજીક રાખીને બોલીશ તો કારણ કે અવાજ નથી નીકળતો બરાબર, એટલે બોલવામાં તકલીફ પડે છે. એટલે જો થોડું ઘણું ડિસ્ટર્બન્સ બીજું એક્સ્ટ્રા આવે તો માફ કરજો. ઓકે, તો ચલો આજે આપણે 14મું ચેપ્ટર સંભાવના જોઈશું. બરાબર. તો મિત્રો, સંભાવનાની અંદર તમારે લગભગ બધા આવડતા હશે એવા જ હશે. થોડા ઘણા ટ્વિસ્ટ થઈને પૂછાઈ શકે એવા પ્રશ્નો છે એ આપણે આજે જોઈ લઈશું. બરાબર. તો ચલો સૌથી પહેલા આપણે એના સારાંશથી શરૂઆત કરીએ. અને બીજું ખાસ મિત્રો, હજુ સુધી આપણી ટેલિગ્રામ ચેનલમાં જે મિત્રો જોડાયા નથી એ ખાસ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. બરાબર. ઓકે, સંભાવના તો વ્યાખ્યા શું છે મિત્રો? પ્રયોગના પરિણામોની ઉદ્ભવવાની શક્યતાઓની ગાણિતિક રીતે દર્શાવવાની સંભાવના કહે છે. કોઈ પણ ઘટનાની સામાન્ય રીતે અંગ્રેજી મૂળાક્ષર A, B, C, D કે E વડે દર્શાવાય છે. પ્રયોગની તમામ પ્રાથમિક મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો હંમેશા કેટલો થાય છે? 1 થાય છે. એ આપણે આગળ ચર્ચા કરીશું કેવી રીતે 1 થાય છે. બરાબર. ખાસ સંભાવનાનું સૂત્ર યાદ રાખજો. P of E બરાબર ઘટના E માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. ઓકે, આ સૂત્ર છે. જો કે સૂત્ર આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્સ નહીં. મેથ્સમાં પણ લખવામાં ખાલી એટલું લખી દો ને કે શક્ય પરિણામો, આની જગ્યાએ શું લખો? શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા તો પણ ચાલે. બરાબર. ઓકે, ચલો આગળ સંભાવનાના મૂલ્યની વાત કરીએ. તો સંભાવનાનું મૂલ્ય હંમેશા 1, 0 અને 1 ની વચ્ચે હશે. તો જો તમારી સંભાવના P of E હોય, ઓકે, તો એ 0 જેટલી હોઈ શકે અથવા 1 જેટલી હોઈ શકે, કો તો પછી 0 થી મોટી હશે અને 1 થી કેવી હશે? નાની હશે. બરાબર. આગળ વાત કરીએ કે જે ઘટના ચોક્કસ ઘટવાની છે એની સંભાવના 1, જે ઘટના અશક્ય છે, કોઈ દિવસ ઘટવાની જ નથી, એની સંખ્યા કેટલી આવશે? 0. બરાબર. જેમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો એ શક્ય જ નથી થવાનું, તો એની સંભાવના 0. જે ચોક્કસ ઘટના છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એની સંભાવના કેટલી આવશે? 1. ઓકે, તો જુઓ, ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે, હંમેશા 0 હોય છે. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, જે જન્મે છે, મૃત્યુ પામે છે, તો આ બધી ચોક્કસ ઘટનાઓ છે. આની સંભાવના કેટલી આવશે? 1. બરાબર. સમતોલ પાસા પર 7 અંક આવે તો આ અશક્ય ઘટના છે. પાસા ઉપર 1 થી 6 ના જ અંકો હોય તો 7 તો ક્યારેય આવવાના નથી. સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો આ પણ શક્ય નથી. તો આ જે અશક્ય ઘટનાઓ છે એની સંભાવના કેટલી આવશે? 0. આગળ વાત કરીએ તો આ સંભાવનાનો વિસ્તાર. સંભાવનાનો વિસ્તાર કેટલો છે? 0 થી 1 સુધીનો. મેં તમને એમ કીધું, કો તો 0 જેટલી હશે, કો તો 0 થી મોટી હશે, કો તો 1 જેટલી હશે, કો તો 1 થી નાની હશે. બરાબર. પૂરક ઘટના તો ઘટના એ ન ઉદ્ભવે તેને એની પૂરક ઘટના કહે છે. ઉદાહરણ તરીકે ચલો, આજે ઇન્ડિયા મેચ જીતશે તો એની પૂરક ઘટના શું થાય? કે ઇન્ડિયા મેચ નહીં જીતો. તો જીતશે નહીં જીતે, ચલો જીતવાના ચાન્સ 70% છે, હારવાના ચાન્સ 30% છે, તો ટોટલ 100% થઈ ગયા. તો 100% તમે પેલામાં ફેરવો એટલે ટકાને સાદામાં ફેરવો, 100 વડે ભાગવા પર તમારી સંભાવના કેટલી થઈ? 1 થઈ ગઈ ટોટલ. બરાબર. એટલે અહીંયા એટલું યાદ રાખજો કે ઉદ્ભવવાની ઘટના છે અને પૂરક ઘટના, એને બંનેનો સરવાળો કેટલું થશે? 1. એટલે અહીંયા જે ઘટના ઉદ્ભવવાની છે એને આપણે P of E લખીએ છીએ, એની વિરોધી પૂરક ઘટના એને P of A નો 12 લખીએ છીએ. આ બંનેનો સરવાળો કેટલો થાય? 1. ઘણી વખત તમને 1 નું મૂલ્ય આપેલું હશે, બીજું શોધવાનું કીધું હશે, તો બીજું શોધવાનું કીધું હોય એને 1 માંથી શું કરી દેવાનું? બાદ. આ બાદ જાય તો બાદ થઈ જાય. બરાબર. જુઓ, અહીંયા ઘટનાની સંભાવના 0 હોઈ શકે છે, 1 હોઈ શકે છે અથવા તેની વચ્ચે હોય. સંભાવના ક્યારે ઋણ હશે? નહીં. સંભાવના ક્યારે 1 થી વધુ ન હોઈ શકે. બરાબર. ઓકે, આ તો બેઝિક વસ્તુ છે મિત્રો. સંભાવના વિશે લગભગ બધાને ખ્યાલ જ હશે. હવે સિક્કા મિત્રો, તો સિક્કો ઉછાળવા માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, 2 ની n ઘાત. 2 બાજુઓ આવું તો જેટલી વખત ઉછાળો છો એટલી n ઘાત, અથવા તો જેટલા સિક્કા લો છો એટલા. 1 સિક્કાને 2 વખત ઉછાળો કે 2 સિક્કાને 1 વખત ઉછાળો, પરિણામ સરખા જ મળશે. 1 સિક્કાને 3 વખત ઉછાળો કે 3 સિક્કાને 1 વખત ઉછાળો, પરિણામ સરખા જ મળશે. બરાબર. તો જુઓ, અહીંયા તમે 1 સિક્કાને 2 વખત ઉછાળશો તો 2 ની 1 ઘાત એટલે પરિણામ કેટલા મળશે? 2. 2 સિક્કાને 1 વખત ઉછાળશો, સોરી, 2 સિક્કાઓનું ઉછાળશો
તો શું થશે 2 ની 2 ઘાત એટલે પરિણામ કેટલા મળશે 4. જો અહીંયા પરિણામ 2 છાપ અને કાંટો એચ અને ટી, અહીંયા 4 પરિણામ કયા મળી શકે છે તમને? જો આ રહ્યા, કો તો બંને પર એચ એચ મળે, કો તો બંને પર ટી ટી મળે, કો તો પેલા ઉપર ટી મળે બીજા ઉપર એચ મળે, કો તો પેલા ઉપર એચ અને બીજા ઉપર ટી મળે. બરાબર. સેમ એ જ વસ્તુ 3 વખત ઉચ્ચારો છો તો 2 ની કેટલી ઘાત થઈ જાય? 3 ઘાત. તો 8 પરિણામ મળે. 8 પરિણામ કયા કયા અહીંયા લખેલા છે છતાં અહીંયા લખી દઉં છું. એચ 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 અથવા તો ટી ટી ટી, અથવા તો તમે લખો ટી એચ એચ, તો અહીંયા શું મળે? એચ ટી ટી, અથવા તો ટી એચ ટી, તો અહીંયા શું મળશે? એચ ટી એચ. ઓકે. પછી એવું થાય અહીંયા તમને ટી ટી એચ મળે તો તમને અહીંયા શું મળે? એચ એચ ટી મળે. ઓકે. તો આ ટોટલ 8 પરિણામો છે જે તમને મળી શકે છે. બરાબર. ઓકે. તો યાદ રાખજો, સિક્કાને જેટલી વખત ઉચ્ચારો હોય એટલી ઘાત મૂકી દેવાની, એટલા પરિણામ તમને મળશે. આગળ વધીએ. આગળથી મિત્રો પાસા. બરાબર. તો પાસાની અંદર તમારે કેવું છે કે ટોટલ કેટલી બાજુઓ હોય? 6 બાજુઓ. કયા કયા અંક આવે? 1 2 3 4 5 અને 6. ઓકે. અહીંયા હકીકતમાં આપણે આ 5 અને 6 અને 3 ને અવોઇડ કરવાના હોય, કારણ કે આ રીતનું હશે. જુઓ મિત્રો, આ બે નહીં હોય, આ તો ખાલી તમને સમજણ પર એટલે સીધા સરંગ લીધા છે ને ઉપર લીધા નથી. ઓકે. તો અહીંયા તમારા 4 આવી ગયા, અહીંયા બરાબર 5 અને અહીંયા હું ખાલી 6 કરી દઉં છું. બરાબર. ઓકે. તો આ રીતે તમને 6 પાસાઓ 6 સાઈડો મળે. બરાબર. તો એક પરિણામ શોધવા માટેનું સૂત્ર, તો એક પાસા પર જો 1 ઘાત કરી દેવાની તો 6 એકા 6 પરિણામ મળે. જો 2 પાસા ઉછાળો જો 6 ની 2 ઘાત, કેટલા પરિણામ મળશે? 36 પરિણામ. એક પાસા ફેંકતા 6 પરિણામ મળે, 2 પાસા ફેંકતા કેટલા મળશે? 36. ઓકે. આટલું વસ્તુ યાદ રાખવાનું. આ કેટલીક શોર્ટ કીઓ મેં અહીંયા નોટ ડાઉન કરી છે, તમે જોઈ શકો છો. ઓકે. જુઓ, અવિભાજ્ય સંખ્યાઓ, તો કુલ અવિભાજ્ય સંખ્યાઓ તમારી કેટલી હોય? એક 6 પાસા ઉચ્ચારો તો 1 2 3 4 5, સોરી 1 પાસું ઉચ્ચારો તો 6 પરિણામ મળે. તો આમાં અવિભાજ્ય સંખ્યાઓ 2 3 અને 6. તો કુલ સંખ્યાઓ કેટલી થઈ? 6. તો પરિણામ, કુલ પરિણામ, શક્ય પરિણામો 3, કુલ પરિણામો 6, તો 3/6. યુગ્મ સંખ્યાઓ તો 2 4 6 એકી સંખ્યાઓ થઈ, તો કુલ સંખ્યાઓ કેટલી થઈ? 3. તો 3/6 એટલે 1/2. અયુગ્મ સંખ્યાઓ એટલે કઈ થઈ મિત્રો? 1 3 5, તો 3/6 એટલે એ પણ 3/6 થઈ જશે, એટલે જવાબ 1/2. હવે પાછું 2 વખત ઉછારીએ તો કયા કયા પરિણામો આપણને શક્ય પરિણામો મળી શકે છે તેની ચર્ચા કરીએ. બરાબર. એ આપણને ખબર હોવી જોઈએ. તો જો પેલા 2 પાસા ઉછાળો તો શક્ય છે બંને પર મને કેટલા મળે? 1 1. ઓકે. કોતે એવું થાય કે 1 અને 2 મળે. હવે તમારામાં એકરી લખવાની છે મિત્રો. જો 13 14 15 અને 16. ત્યાર પછી 21 22 23 24 25 અને 26. પછી 31 32 33 34 35 અને 36. પછી 41 42 43 44 45 અને 46. પછી 51 52 53 54 55 અને 56. પછી 61 62 63 64 65 અને 66. ઓકે. તો આ તમને ટોટલ 2 સિક્કા ઉછારો, મતલબ 2 પાસા ઉછારો તો તમને ટોટલ આ 36 પરિણામ મળે છે. હવે આ 36 પરિણામો માટે તમારે ખાસ શું યાદ રાખવાનું છે મિત્રો? મેન તો આમનો સરવાળા લગતા વધારે પ્રશ્નો પૂછાય છે, ગુણાકાર લગતા નહીં પૂછાય છે. બરાબર. તો સરવાળો યાદ રાખવો હોય તમારે તો જુઓ, આનો સરવાળો તમારે કેટલો થશે? એક જ સેકન્ડ. આનો સરવાળો તમારો 12 થશે. એટલે મહત્તમ સરવાળો 12 થઈ શકે, 12 થી વધારે ના થઈ શકે. અને મિનિમમ સરવાળો, લઘુત્તમ સરવાળો 2 થઈ શકે, 2 કરતો ઓછો ના થઈ શકે. બરાબર. હવે એના કરતા તમારે આગળ વધવું હોય તો જુઓ,
આ બે પદ એવા છે જેમનો સરવાળો તમારો 3 થશે. આમનો સરવાળો કેટલો થશે? 3. એ જ રીતે અહીંયા આ બે એવા છે જેમનો સરવાળો કેટલો થશે? તમારા 11 થશે. કેટલો થશે? 11. બરાબર. ત્યાર પછી વાત કરીએ. ઓકે, તો આ એવા છે કે જેનો સરવાળો તમારો 4 થશે. આમનો સરવાળો કેટલો થશે? 4. બરાબર. એ જ રીતે અહીંયા જે છે એમનો સરવાળો કેટલો થશે? તમારો 10 થશે. કેટલો થશે? 10. આ સરવાળો કેટલો થશે? તમારો 10. 10 અરે તમારો 11, આ તમારો 12. બરાબર. સેમ આગળ વધીએ હજુ. ઓકે, તો આ તમારો સરવાળો 5 થશે. 4 1 4 3 અને 2 નો. બરાબર. આ કેટલા સરવાળા વાળા છે? 5 સરવાળા વાળા. એ જ રીતે અહીંયા તમને 9 સરવાળા વાળા મળશે. આનો સરવાળો કેટલો મળશે? 9. બરાબર. ચલો, આવું મિત્રો અંડરલાઈન જ કરીશ. આવું દરેક નીચે પેલું કરવા જવાશે ને બધું ઘીચ વાળું થઈ જશે. બરાબર. તો જુઓ, આ પર્પલ કલરથી અંડરલાઈન કરું છું. તો આ બધાનો જે સરવાળો છે એ મને કેટલું મળશે? 6 મળશે. કેટલું મળશે? 6. આ સરવાળો મને કેટલો મળશે? 6. પછી વાત કરીએ. આ વ્હાઈટ કલરથી અંડરલાઈન કરું છે. આનો સરવાળો કેટલો મળશે? 8. આ સરવાળો કેટલો મળશે? 8. ક્લિયર થઈ ગયું? બાકી જે રહ્યું એનો સરવાળો આપણને કેટલો મળશે? 7 મળશે. કેટલો મળશે? 7. એટલે જુઓ, સરવાળો 2 અને 12 હોય, 2 અને 12 સરવાળો મળતો હોય એવા કેટલા પદ મળશે? એ પરિણામો કેટલા મળશે? એક જ પરિણામ મળશે. બરાબર. પછી સરવાળો 3 અને 11 મળતો હોય એવા કેટલા પરિણામ મળશે? 2 પરિણામ મળશે. બરાબર. સરવાળો 4 મળતો હોય અને અહીંયા જુઓ 10 મળતો હોય તો એવા કેટલા પરિણામ મળે છે આપણને? 1 2 3, 1 2 3. તો એવા કેટલા પરિણામ મળશે આપણને? 3. સરવાળો 5 અને 9 મળતો હોય એવા કેટલા પરિણામ મળશે આપણને? 4 પરિણામો. સરવાળો 6 અને સરવાળો 8 મળતો હશે એવા કેટલા પરિણામ મળશે તમને? જુઓ, 1 2 3 4 અને 5. બરાબર. અહીંયા જોઈ શકો છો 1 2 3 4 અને 5. અને સરવાળો 7 મળતો હશે એવા કેટલા પરિણામ મળશે તમને? 6. હવે ઘણી વખત આના લગતા કેવા પ્રશ્નો પૂછાય છે કે બે પાસા એક સાથે ઉછાળતા સરવાળો યુગ્મ સંખ્યા મળે એની સંભાવના શોધો. તો યુગ્મ સંખ્યાનો સરવાળો એટલે જુઓ કેટલું મળે. આ યુગ્મ સંખ્યા છે, આ એ યુગ્મ સંખ્યા છે, અને સોરી સરવાળો. બરાબર. ઓકે, તો સરવાળો કયો કયો છે? આ ત્રણેય યુગ્મ સંખ્યા છે. બરાબર. તો જુઓ, આ 3 વાળો, આ 11 વાળો, આ પછી 5 વાળો, 9 વાળો, એટલે 9 ના 4 વખત, 5 ના 4 વખત. તો એ જેટલા સરવાળા મળે છે 5 4 વાળા, એ બધાનો કુલ પરિણામ લઈ લેવાના. ઉદાહરણ તરીકે ચલો પેલા ઈઝી લો કે ભાઈ સરવાળો 11 મળે એની સંભાવના કેટલી? તો 11 નો સરવાળો વાળો પદ કેટલો હશે? 2. તો આપણો જવાબ કેટલો થઈ ગયા? 2/36. ક્લિયર? પછી તમને એવું પૂછે કે ભાઈ સરવાળો તમારો 4 મળે એની સંભાવના કેટલી? તો 1 2 3 પદ એવો છે જેનો સરવાળો 4 મળે છે, તો 3/36. હવે વધારે પડતો ટ્વિસ્ટ કરવા પૂછે કે સરવાળો યુગ્મ મળે, તો અહીંયાથી યુગ્મ સરવાળા વાળો પદ, યુગ્મ બેકી સંખ્યા વાળો પદ નક્કી કરો. તો બેકી વાળું આવ્યું, આમાં 1 છે, આમાં 3 છે, તો 4 થઈ ગયા. આમાં કેટલા છે? 5 છે, તો 4 ને 5 9 થઈ ગયા. આમાં કેટલા છે? 5 છે, 9 ને 5 14 થઈ ગયા. બરાબર. આમાં 3 છે, તો 14 ને 3 17, અને આમાં 18, તો 18/36. આ રીતે તમે કરી શકો છો. બરાબર. એટલે જો કે એક્ઝામ્પલ આવશે એટલે આપણે આની મદદથી ગણીશું 100%. અત્યારે આગળ વધીએ. ફક્ત તમે એટલું નોટિસ કરી લો, તમને જો 2 પાસો ઉછાળીને પરિણામ મેળવવાનું કે તો આ પરિણામ આપણને ખબર હોવો જોઈએ. આગળ વધીએ મિત્રો. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પત્તાઓ વાળો પ્રશ્ન. બરાબર. તો આની અંદર તમારે ધ્યાન રાખવાનું છે કે ટોટલ પત્તા કેટલા હોય? 52. એમાં લાલ રંગના 26 હોય અને કાળા રંગના 26 હોય. જો લાલ રંગની વાત કરો મિત્રો તો આપણે 26 પત્તા લઈને ચાલવાનું. કાળા રંગની વાત કરો તો પણ 26 લઈને ચાલવાનું. પણ જો ખાલી લાલનું પત્તું છે એવું કે તમને, બરાબર, ખાલી એવું કે ભાઈ લાલનું જ પત્તું છે, તો પછી તમારે 26 નહીં લેવાના. એ વખતે કેટલા લેવાના? 13 લેવાના. આ ખાસ ધ્યાન આપજો. બરાબર. લાલ રંગમાં 2 ટાઈપના પત્તા આવો, લાલ અને ઝરકટ. કાળા રંગમાં 2 આવો, કારીનું પત્તું અને ફલ્લીનું પત્તું. બરાબર. ઓકે, બધા પત્તા કેટલા હોય? 13.
આપણે એક સોંગ પણ છે કે એક કલર કે તેરા પત્તે લેકિન સબ में बस एक किंग, મતલબ અહીંયા કલરની તો કલર ધ્યાનમાં નહીં લેવાનો, પણ આપણે એક ટાઈપ ધ્યાનમાં લેવાની છે. એક ટાઈપમાં કેટલો પત્તો? 13 પત્તો. બરાબર, ક્લિયર થઈ ગયું આ વસ્તુ? આ ખાસ તમે ધ્યાન આપજો. હવે આગળ જોઈએ મુખ મુદ્રા વાળા પત્તા. બરાબર, તો આ મુખ મુદ્રા વાળા પત્તા હોય, મુખ મુદ્રા વાળા એટલે રંગીન પત્તા શબ્દ પણ વપરાય છે, રંગીન પત્તા વપરાય છે. હવે એકમાં કેટલા હોય મિત્રો? એક ટાઈપમાં 3 પત્તા હોય, રાજા, રાણી અને જોકર. ઓકે, મતલબ જેકલ કે એવું કહેવાય છે એને, જેક, ગુલામ. આ રે જુઓ, ગુલામ, રાણી અને રાજા. તો આવું 4 રાજા હોય, 4 રાણી હોય, 4 ગુલામ હોય દરેક ટાઈપમાં. એટલે મુખ મુદ્રા વાળા ટોટલ પત્તા કેટલા થઈ ગયા તમારા? 12. જો એક રંગના પૂછે, એક રંગ અથવા એટલે કે લાલ અથવા તો કારો, લાલ અથવા તો કારો પૂછો રંગ, બરાબર, તો તમારે એ પત્તા કેટલા લેવાના? 6 પત્તા લેવાના. કેટલા પત્તા લેવાના? 6. કારણ કે લાલ રંગમાં 2 આવે, લાલ અને ચરકટ, એટલે 6 ચરકટનો અને 6 લાલનો. કાળા રંગમાં 2 આવે, કારીનું અને ફલ્લીનું, તો 3 કારીનો 3 ફલ્લીનો, એટલે કેટલો થઈ ગયો? 6. એક રંગનો પૂછે તો 6, કુલ પૂછે તો 12, અને એક પ્રકારમાં પૂછે તો કેટલો થઈ જશે? 3. ક્લિયર થઈ ગયું? ઓકે, આ તો આપણને ખબર છે કે ભાઈ 1 4 હોય છે. હવે આનો આ કોન્સેપ્ટ ખાસ ક્લિયર રાખજો, આનો ઉપયોગ કરવાનો આવશે એટલે તમને વધારે ખ્યાલ આવશે. વર્ષ આધારિત પ્રશ્ન મિત્રો. તો વર્ષ આધારિત તો ખાસ પેલું આપણને લીપ વર્ષ નક્કી કરતા આવડવું જોઈએ. લીપ વર્ષનો સિમ્પલ કોન્સેપ્ટ છે કે ભાઈ કોઈ પણ વર્ષ 4 વડે નિશેષ ભાગી શકાય. બરાબર, નિશેષ ભાગી શકાય, એને કેવું કહેવાય? લીપ વર્ષ. પણ મિત્રો જો શતાબ્દી વર્ષ આપેલું હોય, આ ખાસ યાદ ધ્યાન આપજો, શતાબ્દી વર્ષ આપેલું હોય, ઓકે, તો શતાબ્દી વર્ષ તો તમારે કેટલા વડે ભાગવાનું? 400 વડે. ઉદાહરણ તરીકે 2000, 1800, આ બધા શતાબ્દી વર્ષ. બરાબર, તો જો 1800 લીપ વર્ષ નથી, તમે 4 વડે ભાગશો તો નિશેષ ભાગી શકાશે, પણ એને 400 વડે નિશેષ ભાગી શકાય નહીં. અને 1800 એ લીપ વર્ષ નથી. બરાબર, એટલે આપણે જનરલી મોટાભાગનું એવું મગજમાં એન્ટ્રી હોય છે કે 4 વડે નિશેષ ભાગી શકાય એટલે એને લીપ વર્ષ કહેવાય છે, પણ ના મિત્રો, એને લીપ વર્ષ કહેવાશે નહીં. ઓકે, જો શતાબ્દી વર્ષ હોય તો એને કેટલા વડે ભાગવાનું? 400 વડે. આટલું વસ્તુ ક્લિયર રાખજો. બરાબર, હવે લીપ વર્ષ અને બિન લીપ વર્ષનો ફરકની વાત કરીએ તો લીપ વર્ષમાં 365 દિવસ હોય. બરાબર, ઓકે, મતલબ બિન લીપ વર્ષ એટલે સામાન્ય વર્ષમાં 365 દિવસ હોય, અને લીપ વર્ષમાં 1 દિવસ વધી જાય. કયો? ફેબ્રુઆરીમાં 29 આવે. બરાબર, ઓકે. હવે જુઓ, જ્યારે તમે 365 52 વડે ભાગશો ને એટલે 52 સત્તો 365 ભાગશો એટલે 364 આવશે ને એક શેષ વધશે. એટલે 52 અઠવાડિયા ઉપર વધારાનો દિવસ કેટલો જાય છે? 1 જ. જ્યારે તમે 366 લીપ વર્ષના દિવસો 7 વડે ભાગશો તો શેષ કેટલો વધશે? 2. એટલે 52 અઠવાડિયા ઉપર 2 દિવસ જશે. ઓકે, તો તમારે જ્યારે પણ સાદા વર્ષમાં 53મો વાર પૂછવામાં આવે ને તો 1 ભાગ્યા કેટલા કરી દેવાના? 7. કેટલા કરી દેવાના? 1 ભાગ્યા 7. અને જો લીપ વર્ષમાં 53મો વાર પૂછવામાં આવે તો તમારે કેટલા કરી દેવાના? 2 ભાગ્યા 7. આ સીધી જવાબ. પછી આમાં બહુ લોડ લેવાની જરૂર નથી. 1 ભાગ્યા 7, કારણ કે 1 જ દિવસ એક્સ્ટ્રા હોય છે, અને અઠવાડિયામાં ટોટલ 7 દિવસ હોય તો 1 ભાગ્યા 7, આમાં 2 દિવસ એક્સ્ટ્રા હોય છે તો 2 ભાગ્યા 7 થઈ જશે. બરાબર, ચલો આગળ વધીએ. હવે મહિનામાં તો જુઓ, જે મહિનામાં 31 દિવસો આવતો હોય એમાં કેટલા દિવસ? વર્ષમાં પૂછશે તો 52 53 વારનું પૂછશે. મહિનામાં પૂછશે, બરાબર, કે ભાઈ 9મા કોઈ પણ મહિનાની અંદર 5 વાર આવવાની સંભાવના. બરાબર, તો 5 વાર આવવા માટે તમારા અલગ અલગ હશે. 31 વાળા મહિના પકડો, 30 વાળા મહિના, 30 દિવસ વાળો મહિના પકડો, અને લીપ વર્ષ હોય તો 28, અને સોરી બિન સાદું વર્ષ હોય તો 28, અને લીપ વર્ષ હોય તો 29 દિવસ. આ છે. બરાબર, તો જો 31 દિવસમાં કેટલા એક્સ્ટ્રા દિવસ આવો? તો 7 4 28, 3 આવો. તો અહીંયા તમારો જવાબ ફિક્સ છે. જે મહિનામાં 31 દિવસ આવતા હોય તો એમાં 5 વાર આવવાની સંભાવના 3 ભાગ્યા 7. બરાબર, જે મહિનામાં 30 દિવસ આવતા હોય ને એમાં 5 વાર આવવાની સંભાવના 2 ભાગ્યા 7, કારણ કે એક્સ્ટ્રા 2 દિવસ છે. જો 28 દિવસ આવતા હોય તો 0, કારણ કે કમ્પ્લીટ 7 4 28 એટલે 6 0 વધશે, એટલે 0 ભાગ્યા 7 એટલે 0 થઈ જશે. બરાબર, 29 દિવસ આવતા હોય મતલબ લીપ વર્ષ હોય અને ફેબ્રુઆરી મહિનાની વાત કરી હોય તો એ શું થઈ જાય? 1 ભાગ્યા 7, કારણ કે 28 ઉપર 1 જ દિવસ એક્સ્ટ્રા આવે છે. ઓકે, તો આટલું ક્લિયર થઈ ગયું મિત્રો. એટલે આ તમે યાદ રાખજો, એટલે લગભગ તમારા કેલેન્ડર આધારિત સંભાવનામાં કોઈ તકલીફ પડશે નહીં. ઓકે, ચલો આગળ વધીએ. પરીક્ષામાં ગુણ મિત્રો. તો કોઈ પણ પરીક્ષામાં ગુણની કુલ સંભાવના લઈએ ને આપણે, તો કુલ પરિણામ હંમેશા ભલે 100 માર્ક્સનું પેપર હોય પણ કુલ પરિણામ આપણે 100 ના લઈ શકીએ.
101 લેવા પડે. કેમ 101? કારણ કે કોઈ વિદ્યાર્થી મહાન હોય તો જે 0 માર્ક્સ પણ લાવી શકે. હવે 0 માર્ક્સ લાવો તો આપણે 1 થી 100 અંકો તો ગણી લીધા, પણ 0 એક માર્ક્સ તરીકે કુલ પરિણામમાં જ ગણાય. તો ટોટલ પરિણામ કેટલા થયા? 101. એટલે ભાગાકારમાં 101 લખવા પડે. જુઓ, પરીક્ષાના પરિણામમાં 0 ગુણને પણ એક શક્ય પરિણામ ગણવામાં આવે છે. તેથી કુલ પરિણામોમાં પરીક્ષાના કુલ ગુણ વત્તા 1 કરવું પડે. જો 100 ગુણની પરીક્ષા હોય તો ભાગાકારમાં કેટલા આવે? 101. બરાબર. 80 ગુણની પરીક્ષા હોય તો ભાગાકારમાં કેટલા આવે? 81. ક્લિયર થઈ ગયું? બરાબર. હવે તમને એમ કે 100 ગુણમાંથી 100 માંથી 65 ગુણ મેળવવાની સંભાવના કેટલી? તો 65 કેટલી વખત આવો? એક જ વખત આવો. તો 1/101. હવે 1/100 લખી શકાય નહીં, કારણ કે એક સંભાવના 0 પણ છે એટલા માટે. બરાબર. હવે અહીંયા હું શું પૂછે કે 80 માંથી 81 ગુણ, તો એ તો શક્ય જ નથી. તેની સંભાવના કેટલી થઈ જાય? 0. 80 માંથી 80 ગુણ, તો 80 માં 0 થી 80 સુધી 80 કેટલી વખત આવશે? એક જ વખત આવશે. તો એ 1 ભાગ્યા ટોટલમાં મેં તમને કીધું એમ કે ગુણ હોય તો ભાગાકારમાં 1 વધારી દેવાના, એટલે કેટલા કરી દેવાના? 81. ઓકે. અહીંયા અંગ્રેજી મૂળાક્ષરોની વાત કરીએ. બરાબર. તો મૂળાક્ષરો તમારે યાદ રાખવાના છે મિત્રો. કયા કયા છે? એ ઈ આઈ ઓ યુ. તમે આમ બોલવા જો એલી આર ઓ યુ, એલી આઈ ઓ યુ એમ કહેવા જો તો જીભ પકડીને બોલશો તો તમે બોલી જશે એ ઈ આઈ ઓ યુ. એટલે તમને 4 વાઉલ્સ યાદ રહી જશે. બરાબર. 21 વ્યંજન હોય છે અને 5 સ્વર હોય છે. બરાબર. હવે શબ્દ આધારિત ગણતરી આપેલી હોય તો તમારે ખાસ જોવાનું. હવે તમને એવો પ્રશ્ન પૂછો કે અંગ્રેજી મૂળાક્ષરમાં એક મૂળાક્ષર પસંદ કરતા તે સ્વર હોય એની સંભાવના કેટલી? તો સ્વર 5 છે તો 5/26. સ્વર ન હોય એની સંભાવના પૂછી હોય તો સ્વર ના હોય તો વ્યંજન હોય. વ્યંજન કેટલા છે? 21/26. બરાબર. શબ્દ આધારિત છે અહીંયા. તો પ્રોબેબિલિટી અહીંયા શબ્દ આપી દીધો છે. બરાબર. પ્રોબેબિલિટી એટલે સંભાવના થાય. શબ્દમાં રહેલા કુલ અક્ષરો કેટલા છે? 11. તો છેદમાં 11 આવશે. બરાબર. તેમાં રહેલા સ્વર, તો સ્વર કેટલા છે? 1, 2, 3 અને 4. તો 4/11. આવું ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડવો જોઈએ. બરાબર. બીજો ગુણોત્તર આપેલો હોય તમને 3/5, તો આપણને ખબર છે કે આનો સરવાળો કેટલો થવાનો છે? 1 જ થવાનો છે. બરાબર. જો સીધી ગણતરી કરવી હોય તમારે તો આનો સરવાળો જે થતો હોય એને ભાગાકારમાં લખી દેવાનો. અને પી ઓફ એ નો 12 તો 5/8 થઈ જાય, અને પી ઓફ એ તમારો 3/8 થઈ જાય. બાકી તમારે કરવું હોય તો તમે આ રીતે કરી શકો. 3x + 5x = 1, 8x = 1, તો x = 1/8. હવે તમે પેલું 3x ધાર્યું હતું તો 3x = 3 ગુણ્યા x ની જગ્યાએ 1/8 મૂકો એટલે 3/8 થઈ ગયું. બરાબર. પણ આપણે શોર જ છીએ તો અહીંયા ડાયરેક્ટ 3/8 અને અહીંયા 5/8 ગણી લેવાનું. ઓકે. સંભાવના ટકા, તો મિત્રો 15% હોઈ શકે. હા, હોઈ શકે. ટકાવારી ખરી ને એ તમને સીધું ટકાનું મૂલ્ય બતાવો છે. એટલે જયારે સાદા મૂલ્યમાં ફેરવો 100 વડે ભાગવું પડે એટલે એની વેલ્યુ કેટલી થઈ જાય? 0.15, જે 0 અને 1 ની વચ્ચે છે. એટલે ટકાવારી આધારિત હોય તો ખાસ તમને એમ કરું 15%. આ તો 0 થી 1 ની વચ્ચે નહીં આવતા. 15 તો મોટા છે તો આ ના આવે સંભાવના. પણ ના મિત્રો, ટકાને જયારે તમે સાદી સંખ્યાના સ્વરૂપમાં ફેરવશો ભાગ્યા 100 કરવા પડશે. ઓકે. હવે જો હવામાનની આગાહી 100 માંથી 20 દિવસ સાચી પડે તો સાચી ન પડે એની સંભાવના, તો 20 દિવસ સાચી પડી મતલબ 80 દિવસ ખોટી પડી. તો ખોટીની સંભાવના માંગી છે 80 ભાગ્યા કુલ દિવસ કેટલા હતા? 100. તો 80/100 સંક્ષિપ્ત સ્વરૂપ ફેરવશો તો 4/5. બરાબર. ઓકે. તો આ ખાસ યાદ રાખજો. સાનુકૂળ પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. સંભાવનાનું મૂલ્ય 0 હોઈ શકે છે અથવા 0 કરતા મોટું, 1 હોઈ શકે છે અથવા 1 કરતા નાનું. પૂરક ઘટનાઓ પી ઓફ એ વત્તા પી ઓફ એ નો 12 કેટલું થાય? 1. ચોક્કસ ઘટના 1, અશક્ય ઘટના 0 સંભાવના. પત્તા 52 ટોટલ 12 હોય. મુખ મુદ્રા વાળા 12 હોય. બરાબર. કોઈ ચિત્રવાળું નથી પાછું, ખાસ ધ્યાન આપજો. ચિત્રવાળા કયા છે? કે રાજા, રાણી અને જેક, મતલબ ગુલામ. ઓકે. કેલેન્ડરની સામાન્ય વર્ષમાં 53 વાર હોય તો 1/7, લીપ વર્ષમાં 2/7, મહિનાઓમાં 31 મહિના હોય તો 3/7, 31 વાળો મહિનો હોય તો 3/7, 30 વાળો મહિનો હોય તો 2/7, 29 દિવસ આવતા હોય તો 1/7. ઓકે. પરીક્ષામાં કુલ ગુણમાં કેટલો ઉમેરી દેવાનો? 1 ભાગાકારમાં. ઓકે. તો ચલો હવે આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. જો મિત્રો, અહીંયા શરૂઆતથી થોડા હેવી એક્ઝામ્પલ લઈ લીધા છે આપણે. હેવી ઇન ધ સેન્સ કે વિચારવાનું છે. બાકી જો તમે આ એક્ઝામ્પલ ઇઝીલી આન્સર કરી લેશો ને એટલે બીજા તો તમને રમત લાગશે. તો જુઓ, તમામ પત્તાની એક કેટમાંથી, મતલબ તમામ પત્તા એટલે 52 પત્તા, એક કેટ એટલે કે એક ઢગલો, એમાંથી બાદશાહ અને રાણીના પત્તા કાઢી નાખ્યા. બધા બાદશાહ કાઢી નાખ્યા અને બધી રાણી કાઢી નાખી. બરાબર. ઓકે. તો જુઓ, કુલ બાદશાહ કેટલા હોય? કુલ બાદશાહ કેટલા હોય? 4 હોય. કુલ રાણીએ કેટલી હોય? 4 હોય.
એટલે 52 માંથી તમે કેટલા પત્તા કાઢી નાખ્યા? રાણી અને બાદશાહ કાઢી નાખો તો 8 પત્તા નીકળી જાય. એટલે તમારી જોડે હવે કુલ પત્તા કેટલા રહ્યા? 44. એટલે હવે તમારે વાત કરવાની છે 44 પત્તાની. હવે કાઢ્યા બાદ તેમાંથી કોઈ એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે લાલ રંગનો એક્કો હોય. તો અહીંયા કુલ પત્તા તમારા કેટલા થઈ ગયા છે? 44. હવે લાલ રંગનો એક્કો, તો લાલ રંગના એક્કા કેટલા હોય ટોટલ? લાલ રંગના એક્કા મતલબ એક્કો, લાલ રંગનો એક્કો કેટલો હોય? તો એક લાલનો હોય અને એક ચરકટનો હોય. તો ટોટલ એક્કા કેટલા થઈ ગયા? 2 એક્કા થઈ ગયા. તો અહીંયા આપણો સીધો જવાબ થઈ ગયો શક્ય પરિણામો બરાબર સંભાવના P of A બરાબર શક્ય પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામો. તો કુલ પરિણામો શરૂઆતમાં જ ઓછા કરી દીધા છે. આમ તો આપણે ભાગાકારમાં 52 લખીએ પણ શરૂઆતમાં તો મને બાદશાહ અને રાણી કાઢી નાખવાનું કીધું છે. એટલે કુલ પરિણામો કેટલા થઈ ગયા? 44. અને શક્ય પરિણામો 2 છે કારણ કે લાલ રંગનો રાજા તો હજી અંદર જ છે. બરાબર. આવજો મિત્રો, લાલ રંગના રાજા 2 આવે એ વાત, સોરી લાલ રંગનો એક્કો કીધો છે, માફ કરજો. બરાબર. તો અહીંયા આપણો જવાબ કેટલો થઈ જશે? 2/44 એટલે કે 1/22. જો આમાં એવું તમને પ્રશ્ન પૂછ્યો હોત કે ભાઈ લાલ રંગનો રાજા કેટલો, તો આપણી સંભાવના બોલી છું કે એવું પૂછ્યું હોત લાલ રંગનો રાજા, આની સંભાવના પૂછી હોત ને તો 0/22 થઈ ગયો. મતલબ 0/44. કેમ 0/44? કારણ કે બાદશાહ એટલે કે રાજા તો આપણે ઓલરેડી બહાર કાઢી નાખ્યા છે. બરાબર. પણ અહીંયા આપણને શું પૂછ્યું છે? એક્કો પૂછ્યું છે. શું પૂછ્યું છે? એક્કો. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 1/22. ઓકે, આગળ વધીએ. ઘટના A માટે P of A બરાબર આપી દીધા છે 7/20. તો આપણને ખબર છે મિત્રો P of A વત્તા P of A નો બાર બરાબર કેટલો થાય? 1. આની કિંમત આપી છે 7/20 વત્તા P of A નો બાર બરાબર 1. તો આપણો P of A નો બાર શોધવો હોય તો 1 માઇનસ કેટલા કરવા પડે? 7/20. તો 20 એકા 20, 20 માંથી 7 જશે તો 13/20 જવાબ આવ્યો તમારો. કેટલો જવાબ આવ્યો? 13/20. ઓકે. તો તમારે 13/20 કરવા હોય તો અહીંયા કેટલા કરવા પડે? 100 મતલબ 13/20 કરું 0.0 મૂકી દીધો અહીંયા. બરાબર. તો અહીંયા કેટલા થશે? 20 છક 120. બરાબર. અને અહીંયા 5 કેટલા વધશે? 10 વધશે અને 0 ઉતારીએ તો 100 એટલે 0.65. આપણો જવાબ કેટલો થઈ જશે? 0.65. તો આપણો જવાબ થઈ જશે અહીંયા ઓપ્શન સી 0.65. ચલો આગળ વધીએ. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના કેટલી? તો પહેલા તો આપણે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરી લઈએ. બરાબર. તો એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4 5 6 7 8 અને 9 આટલી છે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ. એક અંક યુગ્મ હોવાની સંભાવના કેટલી? હવે યાદચ્છિક રીતે એક અંક પસંદ કરો અને એ યુગ્મ હોય તો પેલા ટોટલ સંખ્યાઓ કેટલી છે? 9 છે. તો ભાગાકારમાં 9 આવી જશે. યુગ્મ એટલે બેકી, તો 1 2 3 અને 4. 4 સંખ્યાઓ કેટલી છે? બેકી. તો આપણો જવાબ કેટલો થઈ જશે? ઓપ્શન એ 4/9. બરાબર. ચલો આગળ વધીએ. કોઈ ઘટના કે ની સંભાવના કેટલી હોઈ શકે? તો જુઓ, ઘટના કે ની સંભાવના આપણે P of K લખીએ છીએ. બરાબર. કો તો એ 0 કરતા મોટી હશે, કો તો 0 જેટલી હશે, કો તો એ 1 કરતા નાની હશે અને 1 જેટલી હશે. તો જો આપણો આ ઓપ્શન સાથે મેચ થાય છે ઓપ્શન સી. થોડા ઓપ્શન ભેગા લખાઈ ગયા છે મિત્રો. બરાબર. પણ આપણો ઓપ્શન સી આ સાથે મેચ થાય છે. ઓકે, આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? તો અશક્ય સંખ્યાની ઘટના મતલબ અસંખ્ય ઘટનાની સંભાવના અશક્ય ઘટનાની સંભાવના 0 આવશે. ઓકે, આગળ વધીએ. બે સમતોલ સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે અને બંને પર છાપ આવે તેની સંભાવના કેટલી? તો પહેલા તો મિત્રો બે સમતોલ સિક્કા છે અને એમને ઉછાળવાના છે. તો સમતોલ સિક્કાની બે ની બે ગાડી ટોટલ સંભાવના કેટલી થઈ ગઈ? 4. કઈ સંભાવના આવશે? HH મળે, TT મળે, TH મળે અથવા તો HT મળે. આપણે શું પૂછ્યું? બંને પર છાપ. તો આ એક જ ચાન્સ એવું છે કે જેમાં બંને પર છાપ મળે છે. ટોટલ પરિણામ કેટલા છે? 4. તો ભાગાકારમાં 4 ઉપર 1 તો 1/4 એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, આગળ વધીએ. સરખી રીતે ચેપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા તે કાળા રંગનો એક્કો હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા કાળા રંગની વાત કરી છે. તો કાળા રંગમાં તો બે આવવાના, ફુલ્લી અને કાળી. તો ટોટલ એક્કા કેટલા થઈ ગયા? 2 એક્કા થઈ ગયા. કેટલા એક્કા થઈ ગયા? 2 એક્કા. તો
તો આપણે શું કરીશું 2 ભાગ્યા ટોટલ પત્તા 52 છે આ વખતે એમાંથી કોઈ પત્તું કાઢ્યું નથી તો 2 ભાગ્યા 52 એટલે એનો જવાબ કેટલો થઈ જશે 1 ભાગ્યા ને 26 એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 1 ભાગ્યા 26 ઘટના એ અને ઘટના એ નહીંની સંભાવનાનો સરવાળો કેટલો થાય તો પી ઓફ એ વત્તા પી ઓફ એ નો 12 બરાબર કેટલો થાય 1 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 1 અંગ્રેજી મૂળાક્ષર પૈકી એક મૂળાક્ષર સ્વર હોય તે ઘટનાને લેતા બરાબર તો આપણને ખૂબ ખબર છે અંગ્રેજી મૂળાક્ષર કેટલા છે 26 જેમાં સ્વર કેટલા છે તો મેં હાલ જ વાત કરી એ ઈ આઈ ઓ યુ AEIOU ટોટલ 5 છે બરાબર તો ટોટલ સ્વર 5 છે કુલ મૂળાક્ષર 26 છે તો 5 ભાગ્યા 26 તો આપણો જવાબ કેટલો થઈ જશે 26 પણ ઘટનાને પી ઓફ એ લેતા આવું પૂછ્યું હોય આગળ થોડી રકમ આવી વધારે દે પી ઓફ ઘટનાને લેતા પી ઓફ એ બરાબર અને પી ઓફ એ નો 12 બરાબર આ પણ પૂછી લીધું હોય તો અહીંયા જોવાનું 26 માંથી 5 એવા છે કે જે સ્વર છે તો બાકીના કેટલા છે વ્યંજન તો એ વખતે જવાબ કેટલો થઈ જશે 21 ભાગ્યા 26 ઓકે ચાલો આગળ વધીએ ઈશા પાસે 100 પેજનો એક ચોપડો છે આ ચોપડાના 35 પેજ કોરા છે ઈશા યાદચ્છિક રીતે એક પેજ પસંદ કરીને તે લખેલું હોય તેની સંભાવના કેટલી તો પહેલા તો 100 પેજ છે કુલ કોરા કેટલા છે 35 મતલબ લખેલા કેટલા થવાના 65 अब શું કહે છે લખેલું હોય તેની સંભાવના કેટલી તો લખેલું હોય એની સંભાવના શોધવી હોય તો તમારે શું થઈ જાય શક્ય પરિણામ 65 છે લખેલા અને કુલ પરિણામ કેટલા છે 100 તો 0.65 તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 0.65 આગળ વધીએ એક થેલીમાં 5 લાલ 8 લીલા અને 7 સફેદ દડાઓ છે જો એક દડો યાદચ્છિક રીતે લેવામાં આવે ને તે લીલો ન હોય અથવા લાલ ન હોય તેની સંભાવના બરાબર ઓકે આગળ છે એક થેલીમાં 5 લાલ બરાબર તો લાલ દડા કેટલા છે 5 લીલા દડા કેટલા છે 8 અને સફેદ દડા કેટલા છે 7 તો ટોટલ દડા કેટલા થઈ ગયા 20 અહીંયા મિત્રો અથવા શબ્દ ના હોવો જોઈએ બરાબર લાલ કે લીલો ન હોય એવું સીધી લીટીમાં શબ્દ હોવો જોઈએ અથવા શબ્દથી સંભાવનાની અંદર ગાણિતિક આખું વેલ્યુ ચેન્જ થઈ જાય છે અને એ બહુ થોડું લેવલ હાઈ થઈ જશે જો પાછળ એના લગતા એક્ઝામ્પલ હશે તો આપણે 100% જોઈશું પણ અહીંયા થોડી રકમમાં મિસમેચ થયેલી છે ઓકે તો હાલ પૂરતું એ ધારો કે આપણે લાલ કે લીલો ન હોવો જોઈએ દડો તો જો દડો લાલ કે લીલો ના હોય તો દડો કેવો હશે મિત્રો તો ટોટલ દડા આપણને 20 મળી ગયા ટોટલ દડા કેટલા મળી ગયા 20 તો લાલ કે લીલો ના હોય તો કેવો હોય સફેદ હોઈ શકે તો તમે જે યાદચ્છિક રીતે એક દડો પસંદ કર્યો છે એ લાલે નથી કે લીલો નથી તો કેવો હશે સફેદ જ હશે બરાબર તો સફેદ દડા કેટલા છે 7 તો તમારી સંભાવના કેટલી થઈ ગઈ 7 ભાગ્યા 20 ઓકે ચાલો આગળ વધીએ અંગ્રેજીમાં 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે ને તે સ્વર હોય તેની સંભાવના તે તો હમણાં જ જોયું 5 ભાગ્યા 26 અને જો વ્યંજન પૂછાય તો 21 ભાગ્યા 26 બરાબર પી ઓફ એ બરાબર આ તો આગળ પણ જોયું તો મેં તમને સીધી રીતે એમાં સમજાવ્યું પી ઓફ એ વત્તા પી ઓફ એ નો 12 3 જેમ 5 હોય તો તમારે શું કરવાનું બંનેનો સરવાળો તો પી ઓફ એ બરાબર કેટલા થઈ ગયો 3 ભાગ્યા 8 3 નો 5 8 થાય અને પી ઓફ એ નો 12 બરાબર કેટલા થઈ ગયો 5 ભાગ્યા 8 તો અહીંયા આપણે જોડે પી ઓફ એ માંગ્યા છે તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 3 ભાગ્યા 8 આગળ વધીએ પી ઓફ ડી બરાબર 6 ભાગ્યા 17 હોય તો આપણને ખબર છે મિત્રો કે પી ઓફ ડી વત્તા પી ઓફ ડી નો 12 બરાબર 1 થાય તો પી ઓફ ડી શોધવાનું કીધું તમને પી ઓફ ડી નો 12 6 ભાગ્યા 17 આપ્યો છે બરાબર 1 તો પી ઓફ ડી બરાબર 1 માઇનસ 6 ભાગ્યા 17 17 એકા 17 17 માંથી 6 જશે તો 11 ભાગ્યા 17 બરાબર તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 11 ભાગ્યા 17 આગળ વધીએ વર્ષ 2023 માં 53 રવિવાર આવે તેની સંભાવના કેટલી તો પેલા તો નક્કી કરો કે વર્ષ 2024 4 વડે નિશેષ નહીં ભાગી શકાય એટલે આ કેવું વર્ષ સામાન્ય વર્ષ હવે સામાન્ય વર્ષમાં તમને યાદ કરો કે એક્સ્ટ્રા દિવસો કેવા હતા 52 વીક પ્લસ 1 ડે એક્સ્ટ્રા કેટલા દિવસ હતા 1 તો 53 રવિવાર આવવાની સંભાવના 1 ભાગ્યા 7 છે કેટલી છે 1 ભાગ્યા 7 આગળ વધીએ સમતોલ ભાષા પર અંક 0 આવે તેની સંભાવના કેટલી
તો 0 જ છે. સમતલ પાસા પર કોઈ દિવસ અંક 0 આવશે નહીં. મતલબ આ સંભાવના કેવી છે, આ ઘટના કેવી છે, અશક્ય ઘટના છે. પાસા પર અંક કેટલા આવવાના? 1 થી 6 સુધીમાં ગમે તે આવવાના. એટલે આ ઘટના અશક્ય છે. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય મિત્રો? 0 હોય. એટલે આપણો જવાબ શું થઈ જશે? 0 થઈ જશે. બરાબર. આગળ વધીએ. P ઓફ C બરાબર 2/7. તો P ઓફ C નો બાર બરાબર કેટલા? તો P ઓફ C વત્તા P ઓફ C નો બાર બરાબર 1. તો P ઓફ C તમને 2/7 આપેલો છે વત્તા P ઓફ C નો બાર બરાબર 1. તો P ઓફ C નો બાર બરાબર 1 માઇનસ 2/7. તો P ઓફ C નો બાર બરાબર 7 × 7 માઇનસ 2/7. તો 5/7. તો અહીંયા આપણો જવાબ થઈ જશે 5/7. 100 ગુણના પ્રશ્નપત્રમાં 60 થી વધુ ગુણ અને 66 થી ઓછા ગુણ. તો જુઓ મિત્રો, 60 થી વધુ કીધા છે. તો 60 થી વધુ એટલે 61, 62, 63, 64 અને 65. પણ 66 થી કેવા કીધા છે? ઓછા. એટલે થઈ ગયું. આટલા આ જે એવા છે કે જે 61 અને 66 ની વચ્ચે આવે છે. બરાબર. 60 અને 61 ની વચ્ચે આવે છે. બરાબર. તમે 60 થી વધુ કીધા છે એટલે 60 ના લઈ શકાય. અને 61 થી 66 થી ઓછા કીધા છે, 66 થી ઓછા, તો 66 ના લઈ શકાય. તો વચ્ચે આટલા ગુણ રહે. બરાબર. તો આ કુલ શક્ય પરિણામો કેટલા છે? 5. આમાંથી ગમે તે ગુણાઈ શકે. બરાબર. અને ભાગાકારમાં લેવાની વાત છે તો 100 ગુણનું પેપર હોય તો પ્લસ કેટલા કરી દેવાના? 1. એટલે ભાગાકારમાં કેટલા આવશે? 100/101. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, 5/101. બરાબર. લોટરીની 1000 ટિકિટનો કુલ 50 ઇનામો વહેંચાય છે. જો મનીષે એક લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મેળવવાની સંભાવના કેટલી? તો જો લોટરીની 1000 ટિકિટોમાં કુલ કેટલા ઇનામ વેચાય છે? 50 ઇનામ. બરાબર. ઓકે. જો મનીષે એક લોટરીની એક જ ટિકિટ ખરીદી હોય તે લોટરીની તો તેને ઇનામ મળવાની સંભાવના કેટલી? તો જુઓ મિત્રો, ભલે એને એક ટિકિટ લીધી છે પણ અહીંયા ઇનામો કેટલા લાગી શકે છે? 50. એટલે શક્ય 50 માંથી ગમે તે એક ઇનામ લાગવાની સંભાવના છે. તો શક્ય કેટલા છે? 50 ઇનામો. બરાબર. શક્ય પરિણામો, કુલ પરિણામો તો ટિકિટો તો કેટલી છે? 1000 જણા છે બધાના ભાગમાં. તો 50 ભાગ્યા કેટલું થઈ જશે? 1000. એટલે 5, 20, 100. એટલે 1/20. આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, 1/20. ઓકે. આગળ વધીએ. અંગ્રેજી મૂળાક્ષરોમાં એક મૂળાક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે ને તે વ્યંજન હોય તો મેં આગળ જ વાત કરી, વ્યંજનની સંભાવના કેટલી થઈ જશે? 21/26. સ્વર 5 હોય અને 21 વ્યંજન. આપણે આગળ કરી લીધું છે મિત્રો. પ્રોબેબિલિટીમાં અક્ષરોમાં કોઈ પણ એક શબ્દ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે ને તે સ્વર મળે. તો આની અંદર સ્વર કેટલા છે? 1, 2, 3 અને 4. કેટલા સ્વર છે? 1, 2, 3 અને 4. ઓકે. તો 4 ભાગ્યા ટોટલ શબ્દો 11 છે. તો આપણો જવાબ કેટલો થઈ જશે? 4/11. ઓકે. આગળ વધીએ. એક સમતોલ પાસો ઉછાળતા તેની પરનો અંક 3 થી નાનો હોય તેની સંભાવના શોધો. તો સમતોલ પાસો ઉછાળીએ છીએ આપણે 1, તો ટોટલ કુલ પરિણામ કેટલા થવાના? 6. તો ભાગાકારમાં 6 આવવાના એ નક્કી થઈ ગયું. બરાબર. હવે પરિણામો કયા છે? 1, 2, 3, 4, 5 અને 6. બરાબર. હવે 3 થી નાનો કીધો છે. 3 ના હોવો જોઈએ, 3 થી નાનો હોવો જોઈએ. આમ તમને એવું કીધું હોય કે 3 કે તેથી નાનો, તો તમારે 3 ગણવા પડે. પણ આવું હોય તો 3 ગણવાના છે. પણ અહીંયા તો 3 થી નાનો કીધો છે એટલે 3 ગણવાની જરૂર નથી. તો કેટલા પરિણામ છે? 2. તો 2/6 થઈ ગયા. એટલે 2 તરી છે. એટલે તમારો જવાબ કેટલો થઈ ગયો? 1/3. એટલે અહીંયા તમારો જવાબ થઈ જશે ઓપ્શન બી, 1/3. ઓકે મિત્રો, અહીંયા કોષ્ટક નથી આપેલું પણ મેં માહિતીમાં કન્વર્ટ કરી દીધું છે. ધોરણ 9 ના છોકરાઓ 220 છે અને કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 250. બરાબર. તો છોકરા 220, કુલ કેટલા છે? 550. ઓકે. તો છોકરીઓની સંખ્યા કેટલી થશે? તો અહીંયા કુલમાંથી છોકરાઓની સંખ્યા બાદ કરો એટલે છોકરીઓની સંખ્યા કેટલી થઈ જશે? 330 થઈ જશે. બરાબર. ઓકે. હવે શું કહે, નીચે કોષ્ટકમાં શાળાના વિદ્યાર્થીઓ આંકડાકીય માહિતી આપેલ છે. આ વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થી પ્રતિનિધિ તરીકે ચૂંટાય તો તે વિદ્યાર્થી ધોરણ 9 નો છોકરો હોય તેની સંભાવના શોધો. તો છોકરાઓની સંખ્યા કેટલી છે? 220 ભાગ્યા કુલ સંખ્યા કેટલી છે? શક્ય પરિણામો 220 છે. બરાબર. કુલ પરિણામો 250 છે. તો અહીંયા
11 દુ 22 અને 11 પંચા 55 એટલે 2/5. અહીંયા જવાબ કેટલો આવશે? 2/5. બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. તો જો મિત્રો અહીંયા પી ઓફ બી આપી દીધો છે, તો પી ઓફ બી વત્તા પી ઓફ બી નો બાર બરાબર 1 થાય. આની કિંમત 0.53 વત્તા પી ઓફ બી નો બાર બરાબર 1. તો પી ઓફ બી નો બાર બરાબર 1 માઇનસ 0.53 એટલે 0.47 જવાબ થશે. બરાબર. તો આપણો જવાબ આવી જશે ઓપ્શન એ 0.47. આગળ વધીએ. પ્રોબેબિલિટી શબ્દમાં અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે અને સ્વર હોય તેની સંભાવના હમણાં જ જોયું 4/11. ઓકે, એક શહેરમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા નીચે કોષ્ટક આપેલું છે. આ પરથી વ્યક્તિના ડાયાબિટીસ દર્દી છે તેની સંભાવના શોધો. કુલ દર્દી 6000 છે અને કુલ વસ્તી કેટલી છે? 30,000ની છે. બરાબર. તો કોઈ આ પરથી વ્યક્તિમાં ડાયાબિટીસના દર્દી હોય એની સંભાવના શોધવાની છે. તો ડાયાબિટીસ વાળા કેટલા છે? 6000. બરાબર. શક્ય પરિણામો અને કુલ પરિણામ કેટલા છે? 30,000. બરાબર. તો 6 પંચા 30 એટલે કેટલો જવાબ થઈ ગયો? 1/5. બરાબર. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 1/5. હવામાન ખાતાની કચેરી દ્વારા સળંગ 100 દિવસમાં આગાહીમાં 20 દિવસ આગાહી સાચી પડી તો હવામાનની આગાહી સાચી ન પડી તેની સંભાવના કેટલી? તો કુલ દિવસ કેટલા હતા? 100 દિવસો. સાચી આગાહી કેટલા દિવસ હતી? 80 દિવસ. તો સાચી ન હોય એટલે કે ખોટી આગાહી કેટલા દિવસ હતી? સાચી આગાહી 20 દિવસ હતી. તો ખોટી આગાહી કેટલા દિવસ થઈ જશે? 80 દિવસ થઈ જશે. બરાબર. તો શું કહે છે? સાચી ન પડી હોય એની સંભાવના. તો પી ઓફ એ બરાબર ખોટી કેટલા દિવસ પડી? 80/100 એટલે 8/10 ને 4 દુ 8 ને 4 પંચા 20. તો 4/5 એટલે ઓપ્શન સી આપણો જવાબ થશે. આગળ વધીએ. જો પી ઓફ સી બરાબર 2/7 હોય તો પી ઓફ સી બાર બરાબર ખાલી જગ્યા થાય. તો જુઓ પી ઓફ સી બરાબર તમને 2/7 આપી દીધા છે. બરાબર. જો મિત્રો બાકી તો તમે થોડું લોજિક દોરાવશો ને તો સીધો ખબર પડશે. તો કે 2 માંથી 7, 7 માંથી 2 ભાગ વંચોડી છે તો આના જોડે કેટલા જવાના? 5 જવાના. તો 5/7 સીધો જવાબ. પછી વધારે પડતું લોજિક દોરીને ગણતરી નહીં કરો તો પણ અહીંયા તમારો જવાબ આવી જશે. બરાબર. ચલો આગળ જઈએ. લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. તો લીપ વર્ષમાં કેટલા દિવસ હોય? 366 દિવસ. મતલબ 52 અઠવાડિયા વત્તા 2 દિવસ એક્સ્ટ્રા. 2 દિવસ એક્સ્ટ્રા આવે એટલે તમારો જવાબ કેટલો થઈ જાય? 2/7. એટલે અહીંયા જવાબ થઈ જશે 2/7. ઓકે, આગળ વધીએ. ચોક્કસ ઘટનાની સંભાવના. તો ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી થશે મિત્રો? 1. કોઈ પણ ઘટના ચોક્કસ ઘટવાની છે તેની સંભાવના કેટલી થશે? 1. પી ઓફ એ નો બાર બરાબર 0.75 તો પી ઓફ એ બરાબર કેટલા? તો પી ઓફ તો 0.25 થઈ જશે. આને એકમાંથી બાદ કરશો. બરાબર. 1 માઇનસ પી ઓફ એ બાર બરાબર. તો 1 માઇનસ 0.75 એટલે જવાબ કેટલો થઈ જશે? 0.25. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 0.25. એક પાસો એક વખત ઉચ્ચારવામાં આવે તો પાસા પરનો અંક અવિભાજ્ય હોય તેની સંભાવના શોધો. તો 1, 2, 3, 4, 5 અને 6. તો આમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે મિત્રો? 2, 3 અને 5. તો 3 સંખ્યાઓ ટોટલ થઈ કુલ. બરાબર. શક્ય પરિણામો 3, કુલ પરિણામો 6. તો 3/6 એટલે જવાબ કેટલો થઈ ગયો? 1/2. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 1/2. બરાબર રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે ને તે પત્તું કાળા રંગનું મુખ મુદ્રા વાળું પત્તું હોય તેની સંભાવના શોધો. તો જો કાળા રંગમાં કાળા રંગમાં કયો પત્તો આવું? કારીનું પત્તું આવે અને ચોકટનું પત્તું આવે. માફ કરજો, ફલ્લીનું પત્તું આવે. તો ફલ્લીમાં મુખ મુદ્રા વાળા કેટલા હોય? 3 હોય. કયા કયા? કે, જે, ક્યુ. બરાબર. અને ફલ્લીમાં 3 હોય એટલે ટોટલ પત્તા કેટલા થઈ ગયા? 6. તો પસંદ કરતા તે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું હોય તેની સંભાવના શોધો. પણ કેવું? કાળા રંગની મુખ મુદ્રા. તો આપણને શક્ય પરિણામ કેટલા મળ્યા? શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. બરાબર. તો શક્ય પરિણામ કેટલા મળ્યા? 6. કુલ પરિણામ કેટલા આપેલા છે આપણને? 52. તો અહીંયા 3/26. 3 દુ 6. બરાબર. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી 3/26. આગળ વધીએ. ઓકે મિત્રો, તો આ થોડું હવે ગાણિતિક રીતે થોડું સ્ટ્રોંગ એટલે કે થોડી લેન્થી ગાણિતિક થશે રકમના હિસાબે. ઓકે, ચલો તમને લાલ રંગના દડા આપી દીધા છે. બરાબર. લાલ રંગનો દડો પસંદ કરવાની સંભાવના 1/3 છે.
તો તમે પી ઓફ લાલ રંગ છે હું અહીંયા રેડ લખું છું પી ઓફ આર બરાબર 1/3. પછી ભૂરો દડો પસંદ કરવાની સંભાવના 1/4 છે. હવે ભૂરો દડો એટલે કે બ્લુ દડો, બરાબર. તો પી ઓફ બી બરાબર 1/4. ઓકે. હવે જો બરણીમાં કેસરી દડાઓ એટલે ઓરેન્જ દડાઓ પી ઓફ ઓ એની સંભાવના આપણને આપેલી નથી, પણ કહી દીધું છે પી ઓફ ઓ ના દડા બરણીમાં દડીઓ કેટલી છે, પી ઓફ ઓ વાળા દડા કેટલા છે 10. ઓકે. તો કુલ દડાઓની સંખ્યા શોધવાની છે, બરાબર. તો સૌથી પહેલા આપણે સંભાવનાની શરત ઉપર રમીશું મિત્રો. તો આપણને ખબર છે કે બધી પેટા સંભાવનાઓનો સરવાળો કેટલો થાય, 1 થાય. તો પી ઓફ આર વત્તા પી ઓફ બી વત્તા પી ઓફ 1 બધી પૂરક મતલબ કે અંદરની જે સંભાવનાઓ છે પેટા સંભાવનાઓ બધાનો સરવાળો કેટલો થાય 1. તો પી ઓફ ઓ બરાબર બધાનો સરવાળો કેટલો થશે 1. ચલો પી ઓફ આર તમને કેટલો આપી દીધો છે 1/3. પી ઓફ બી કેટલો આપી દીધો છે 1/4. પી ઓફ 1 તમારે શોધવાનો છે બરાબર 1. તો લસા લઈ લો પેલા 4 એકા 4 3 એકા 3 4 ને 3 12. ઓકે. તો 4 + 3/12 બરાબર પ્લસ પી ઓફ 1 બરાબર 1. તો 4 ને 3 7 થઈ ગયા. તો 7/12 વત્તા પી ઓફ 1 ને મિત્રો માફ કરજો ઓ આવશે. તો પી ઓફ ઓ બરાબર 1. તો પી ઓફ ઓ બરાબર 1 માઇનસ 7/12. તો 12 એકા 12, 12 માંથી 7 જશે તો 5/12. તો પી ઓફ ઓ ની સંભાવના કેટલી મળી ગઈ, 5/12. ચલો હવે આટલા આપણું એક મેન કામ પતી ગયું. હવે બીજું કામ કરવાનું છે. બીજા કામમાં તમારે શું કીધું છે કે સંખ્યા કુલ સંખ્યા આપણને શોધવાની કીધી છે દડીઓની. તો કુલ સંખ્યા બરાબર કેટલી લઈ લઈએ n. કુલ સંખ્યા કેટલી લઈ લઈએ n દડાની કુલ સંખ્યા n લઈ લીધી. ઓકે. હવે ઓરેન્જ દળીઓની વાત કરીએ, બરાબર. તો એ દળીઓ કેટલી આપેલી છે, 10 દડા આપેલા છે ઓરેન્જ કલરના મતલબ કેસરી કલરના. તો કેસરી દડો મરે તેની સંભાવના પી ઓફ ઓ બરાબર આના પ્રમાણે કરીએ. તો કેસરી દડાઓ શક્ય પરિણામો 10 આવશે અને કુલ પરિણામો એટલે કુલ દડાની સંખ્યા આપણે n ધારી તો ભાગ્યા કેટલા આવશે n. પી ઓફ ઓ રકમ પ્રમાણે 10/n આવે છે. આપણે જે શોધીએ એના બરાબર કેટલી આવે છે 5/12 આવે છે. તો હું લખી શકું 5/12 બરાબર 10/n. ઓકે. તો ચલો અહીંયા શું થઈ જશે n × 5 બરાબર 10 × 12. તો n બરાબર 10 × 12/5 5 દુ 10 અને 12 દુ 24. તો n બરાબર કેટલા થઈ ગયા 24. તો અહીંયા કેટલી દડીઓ હશે 24 દડીઓ હશે. કેટલી દડીઓ હશે 24. તો આપણો જવાબ આવી જશે કુલ ઓપ્શન સી 24. માફ કરજો ઓપ્શન બી. ઓકે. હવે મિત્રો જો બાય ચાન્સ તમને એવું પૂછે કે બીજા બધા રંગના દડા શોધો, દરેકે દરેક રંગના દડા શોધો કેટલા છે, બરાબર. તો તમારે કશું કરવાનું નથી, બાકીના દડાને x ધારી લો અને આ સંભાવના સાથે દર્શાવી દો ભાગ્યા 24 દડાની સંખ્યા x. તો 24 ઉપર જતા રહેશે તો 8 × 24. અહીંયા આની દડાની સંખ્યા y ધારી લો તો y ભાગ્યા 24 બરાબર 1/4. તો આ 4 24 ઉપર જતા રહેશે તો 4 × 24 એટલે y બરાબર કેટલા મળશે 6. તો આ દડા તમને 8 મળશે, આ 6 મળશે અને આ તમને 10 આપેલા જ છે. તો ટોટલ સરવાળો કેટલું થઈ ગયું તમારું 24 થઈ ગયો, બરાબર. ચલો આગળ વધીએ. ઘટના એ 5 રૂપિયા સિક્કોને ઉછાળતા છાપ મરે. ઘટના બી રૂપિયાનો સિક્કો ઉછાળતા કાંટો મરે, બરાબર. તો મિત્રો અહીંયા આમ લાગતો થોડું ઓકવર્ડ લાગે પણ અહીંયા છે કશું નહીં. તમારે ફક્ત બે જે ઘટનાઓ, એક ઘટના એ અને ઘટના બી, બસ એમનું શું કરવાનું છે તમારે સરખામણી કરવાની છે. તો ઘટનામાં શું કહે છે 5 રૂપિયાનો સિક્કો, એટલે સિક્કો 5 રૂપિયાનો એનાથી કોઈ મતલબ નથી. બાજુઓ તેને કેટલી છે 2, એટલે કુલ પરિણામ કેટલા થઈ ગયા 2. એમાં છાપ કેટલી આવવાની 1 જ. તો એ નો જવાબ કેટલો થઈ ગયો 1/2. એટલે તમે ઘટના એ લીધી તો ઘટના પી ઓફ એ બરાબર 1/2 મળી તમને. હવે ઘટના બી 2 નો સિક્કો તો આપણે શું ફરક પડે છે, એને 2 જ બાજુ હશે ને, તો બરાબર. તો છાપ અને હેડ તો એ સોરી છાપ અને કાંટો તો ભાગાકારમાં 2 આવી ગયા. હવે એમાં ઉછાળતા કાંટો મરે તો કાંટો તો કેટલી વખત આવે 1 જ વખત, એ પણ 1/2 થઈ ગયું. તો આ તમારે પી ઓફ બી કેટલી થઈ ગઈ 1/2. તો પી ઓફ એ બરાબર પી ઓફ બી થાય, બરાબર. હવે એમાં તમારે કઈ આ 5 નો સિક્કો છે તો મોટી હશે અથવા તો 5 વડે ગુણવી 2 વડે ગુણવી એ બધું થશે નહીં. બંને સંભાવનાનું મૂલ્ય કેવું આવશે સરખું. તો
આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. લોટરીની 1000ની ટિકિટમાં 5000 ઇનામ. આ તો ઓલરેડી આપણે ગણી લીધું છે મિત્રો, બરાબર. ચલો આગળ. અશક્ય ઘટનાની પૂરક ઘટનાની સંભાવના શોધો. તો અશક્ય ઘટનાની સંભાવના કેટલી થાય? સંભાવના 0 થાય. કેટલી થાય? 0. તો એની પૂરક ઘટના કઈ થાય? અશક્યની પૂરક ઘટના શક્ય એટલે કે ચોક્કસ ઘટના થાય, બરાબર. હવે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય મિત્રો? 1 હોય. કેટલી હોય? 1. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી 1. 52 પત્તામાં લાલ રંગના રાજાની સંખ્યા ખાલી જગ્યા છે. 52 પત્તામાં લાલ રંગના રાજાની સંખ્યા. તો લાલ રંગના રાજા કેટલા હોય? 2. લાલનો પૂછે તો 1. તમારા હાથમાં રહેલ પ્રશ્નપત્રમાંથી 201 ગુણ મેળવવાની સંભાવના તો કેટલી આવશે? 0. જો તેના ટોટલ માર્ક્સ 200 હોય તો પછી તમને 201 માર્ક્સ મેળવી શકવાના નથી. ઓકે, ચલો આગળ વધીએ. 100 ગુણના પ્રશ્નપત્રમાં 65 ગુણ મેળવવાની સંભાવના. તો 100 ગુણનો પ્રશ્નપત્ર હોય તો પેલા મિત્રો ભાગાકારમાં 101 જ હોય. બાકી 101 વગરના ઓપ્શન તો કેન્સલ જ કરી દેવાના. 65 ગુણ કેટલી વખત આવું? એક જ વખત આવું. તો 65 ભાગે 101 નહીં કરવાના. આપણે તો 65 એકરીમાં કેટલી વખત આવું? એક જ વખત ચાન્સ બને છે 65 આવવાનો. તો 1 ભાગ્યા 101. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 1 ભાગ્યા 101. બરાબર. તો બસ મિત્રો, આઈ થિંક હવે આપણે આટલો રાખવું જોઈએ, કારણ કે મને થોડી બોલવામાં તકલીફ વધારે પડે છે અત્યારે. જે મિત્રો હજુ સુધી આપણે ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી, જોડાઈ જજો મિત્રો, બરાબર. ઓકે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, બરાબર. ત્યાર પછી તમારી ફીડબેક કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને શેર કરો અને ખાસ તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બરાબર. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.